જો અહીંયા હવે ચાલુ થયો ફોન સ્વિચ ઓફ આવ હે નોટ લીધી પણ ટૂંકમાં થોડા ઘણા ઘટતા હતા એની પાસે લીધા હતા એટલે મારે દર મહિને દેતો જાવું એમ. અને અત્યારે આ ખજૂર પાક પહેલી વાર આટલો આયલો છે આટલા ટાઈમથી. ખજૂર પાક ખાવો હોય તારે કા નથી ખાધી? તો સવારનો જો નાસ્તો બની ગયો. નાસ્તામાં જો ત્યાં ભાખરી અને ચા હે અને આ બાજુના ગાંઠિયા બધે પડ્યા. હવે નાસ્તો કરી લઈ અને આ બાજુ જો અત્યારે ભાખરી બનાવતા જઈએ ને હજી વાર ત્યાં લગી મોકલી લો. તો ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. અત્યારે હજી ઓફિસેથી જો આવ્યો અને અહીંયા જો આવડા મેં હે ને ઓફિસ હતા ને અહીંયા બેગ મૂક્યું, સ્વેટર બેટર કાઢ્યું અને પોતે અહીંયા આરામથી આમાં સ્ટેન્ડમાં હે ને સ્ટેન્ડ તો નહીં પાછળ સેલો ટેપ રહીને આમાં ફોન રાખીને રીલ જોતા હતા. જ્યાં લગી ફોન સ્વિચ ઓફ નો થઈ ગયો ને ત્યાં લગી રીલ જોઈ જ રાખી. અત્યારે જો અહીંયા ફોન પડ્યો છે, હવે આ સ્વિચ ઓફ થઈ ગયો. હવે જો આમાં ચાલુ જ નથી થતો, સ્વિચ ઓફ થઈ ગયો. ત્યારે હવે મને કહ્યું ના કહી છે મૂક ચાર્જિંગમાં મૂક. પોતે આમ હાવ સ્વિચ ઓફ બંધ ન થઈ ગયો ને ત્યાં લગી રીલ્સ જ જોઈ રાખી. ઉપર એને તો આમ આવડી ગયું હમણાં તો ઉપર મોકલે રાખે. હવે મને કે ચાર્જિંગમાં મૂકવાનું અને ચાર્જિંગ જો પાછું અહીંયા બહાર પડ્યું હોય ફ્રીજમાં. કારણ કે અંદર હું આમાં હોલ્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે ને તો એનાથી તો ચાર્જ થતો જ નહીં. એમાંય કોક વાર તો એને ચાર્જિંગમાં મૂક્યો હોય ને ફોન ચાર્જિંગ થતું જ ન હોય. કલાક પછી જોઈને તો કાંઈ થયું જ ન હોય, ચાલુ જ ન કર્યું હોય. સ્વિચ તો ચાલુ કરી હોય પણ ટૂંકમાં હે ને ચાર્જિંગ એમાં થતું ન હોય. ભાઈ મારે મૂકવું પડે, બાકી તો ફોન સ્વિચ ઓફ પડ્યો રહે એને કલાક લાગી. જો અહીંયા હવે ચાલુ થયો ફોન સ્વિચ ઓફ આવ હે શેનો ગાડીનો હપ્તો? ગાડી ક્યાં હપ્તે જ લીધી એમ? ઓકે ભાઈ, હપ્તે નોટ લીધી પણ ટૂંકમાં થોડા ઘણા ઘટતા હતા એની પાસે લીધા હતા એટલે મારે દર મહિને દેતો જાવું એમ કહે છે. બીજું કંઈ નહીં એમ આપી દઈશ ભાઈ. ત્યાં ક્યાં ના પાડી? મારે ત્યાં એમાં તારું મારું શું કરવાનું હોય? હા તો મારા હે તમારા જ કહેવાય એમ કહું તો તમારા જ કહેવાય એ તમારા જ કહેવાય એમ તો કહું તો બીજું કઈ? ઓકે હવે આ જો પડીકા હજી બે પડ્યા હે. આ કથામાં જતા હાઈ જે પડીકા આવતા ને ધીમે ધીમે કરતા મારે જ પતાવવા પડે. ઓફિસે એક બે લેતો જાવ એટલે પતી જાય. બાકી તો પત જ હજી આ બે પડ્યા ને હવે કાલે આ બે લઈ જાય એટલે પૂરા. બાકી એ તો પતાવી ન હોઈ ગયા. અત્યારે આ ખજૂર પાક પહેલી વાર આટલો આયલો છે આટલા ટાઈમથી. બાકી ખજૂર પાક હાલે ને કારણ કે હું ઓછો ખાવું એટલે બીજું કંઈ નહીં. હજી ટૂંકમાં વધારે ખાતો હોત ને તો પછી અત્યારે પતી જ ગયો હોત. અત્યારે ઓછો ખાવું ને એટલે હે ને હાઈલો અત્યારે લગી હે એ હોજી રહી ને કે હું ના પાડું તો ન ખાય. નથી ખાતી અને પાછું એવું બહુ નહીં શું કે કાંઈક આમ પકડીને બેસી જાય એટલે વાત પકડીને બેસી જાય. એને નહીં, છોકરીઓને બધાને એવી જ ટેવ હોય કાંઈક આમ વાત તો પકડીને આમ બેસી જ જાય એટલે પછી પૂરું. એટલે જો એને કાંઈ કઈડો જ નથી એમ કહી છે. જોયું આવું હે. બાકી પતી ગયો તો ત્યાં ખજૂર પાક હમણાં આવે એટલે પૂછું. આ બાજુ ખીરું તૈયાર થઈ ગયું અને ઠોકરીઓ મુકાઈ ગયો. અત્યારે બનાવવાના ઈડલી અને આવડી અત્યારે ઈડલી બનાવે છે. અને ઓલો હું કહેતા હતા કે હા જો આ ખજૂર પાકનું પૂછવાનું હતું. ઓય ખજૂર પાક ખાવો હોય તારે કા નથી ખાધી? એમાં હું મેં કહી દીધું હતું મેં અઠવાડિયા ખોલ્યા નથી ખાવાનો તો એટલે ખાતી નથી કંઈક ખજૂર પાક. એટલે જો આમાં એટલે આ ડબરો ભર્યો. બાકી અત્યારે પતાવી ગયો બધું કા એમ? ઓકે જો એ અત્યારે લસણવાળી ચટણી તૈયાર કરે અને હું દહીં લઈ આવું એટલે ગળી ચટણી થઈ જાય કારણ કે દાદાને તીખી ચટણી હાલે નહીં એટલે. અને યાર એમ નહીં સાંભાર નથી કર્યો હે? દાળ બાળ કાંઈ નથી કર્યું? લ્યો તો શું મજા આવે ખાવાની. હાલો ભાઈ ચટણી લઈ આવી, ચટણીથી રોડવી લઈએ અત્યારે તો. હવે ચટણી લેતો આવું. દહીંની ચટણી બનાવશે ગળીમાં એ દહીંની અને બાકી તો લસણવાળીથી કરે છે તૈયાર અત્યારે. આ બાજુ જો ગરમા ગરમ ઇડલી તૈયાર થઈ ગઈ. અત્યારે જો આમાંથી ડીશમાંથી કાઢે છે અને ચટણી માટે દહીં લઈ આવ્યું. હવે હમણાં થઈ જાય એટલે ભાઈ ખાવા બેસી જાય. મમ્મીની ગયા અત્યારે બજારમાં
હવે એ આવે પછી બેસે. અમે હું ને દાદા બેસી જજો. દાદા અહીંયા આવી ગયા. ચાલો આ બાજુ જો ઈડલી તૈયાર થઈ ગઈ છે. દાદાએ તો હવે જમી લીધું. હવે હું જમી લઉં. આને અહીંયા ઈડલી કહે, બાકી અમુક જગ્યા આને ઈડડા કહેતા હોય. ઈડડા ઇડલીને બદલે ઈડડા. સુરતમાંની બાજુ સાંભળ્યું છે મેં. હવે સાચું હોય ખોટું કંઈ ખબર નહીં, કારણ કે અમે અમુક લોક જોતા હોય ને એમાં એ કહેતા હોય આ બનાવે ને ઢોકળા કે આવું કંઈ ખીરું વાળું ઈડડા કહેતા હોય એને. ઓકે આપણે ભાઈ અત્યારે ઈડલી ખાઈ લઈ. હાલો અત્યારે જો મારે જમાઈ ગયું છે અને અત્યારે એ હવે ઈડડા ખાવા બેઠી છે. ઈડડા તો ભાઈ હજી ઈડડા ખાવામાં મમ્મી મારા પપ્પા બે આવશે, એને ખાવાના બાકી છે. મારે તો ખવાઈ ગયા. હવે એ બે ખાશે અને પછી પૂછી કઈ બાજુ ગયા હતા, શું વિચાર પપ્પાએ હોય તો લઈ, બાકી છેલ્લે ભાઈ એવું હશે તો હું કહી દઈશ. મારી પાસે છે એક. તાર પાસે હે? બોલ હાલ હોય તો એમ તો હાલ કાલે તારો વારો. બરોબર અત્યારથી કહી દઉં, યાદ કરી રાખજે કાલે. ઓકે 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 ઓકે. રાતના 9:30 વાગી ગયા છે અને ઓલી જો માં વાસણ ઉઠકે અને એમાં મમ્મીની હજી આવ્યા નથી. હવે શું વિચારો હું કહી દઉં વાતનો કે ભાઈ મેં ક્યાંક વાંચ્યું હતું કે ભાઈ સારો વ્યવહાર રહ્યો ને એ જ તમારી સાચી કમાઈ છે. પૈસા તો વહી જવાના. સારો કોક પ્રત્યે સારો વ્યવહાર રાખ્યો છે ને અને તમારી જે બોલી હશે ને એવડી જ તમારી સાચી કમાઈ છે. એ જ બધા યાદ રાખશે. એમ પૈસા તો ભાઈ હે આજ હે કાલ નથી. એ તો વહી જાય ભાઈ, કોઈ યાદ નહીં રાખે. ભાઈ પૈસા હોય એને બોલાવે, ન હોય એને ન બોલાવે. આવું ક્યાંક વાંચેલું હતું એટલે મેં કહી દઉં એમ. હવે જોઈએ હવે કેટલા વાગે આવે છે. અત્યારે હજી 9:30 તો વાગી ગયા છે અને અત્યારે એક રીલ્સ અપલોડ કરી છે મારી નોળીની. બે નવરા હતા તો ઉતાર નાખી હતી. તો ભાઈ રીલ જઈને જોતા હોય ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે અને યુટ્યુબમાં શોર્ટ્સમાં પણ આવી ગઈ છે. કદાચ જો કાંઈ ઇસ્યુ ન આવે યુટ્યુબ શોર્ટ્સમાં કાંઈ કોપીરાઇટનો એવો કાંઈ તો ભાઈ એમાં હશે. બાકી ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તો હશે જ. ઇન્સ્ટાગ્રામ પેજ જઈને ફોલો કરી આવજો ન કર્યું હોય તો જી. અને ત્યાં જઈને રીલ જોતા આવજો. લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ હવે જોઈ કેટલા વાગે આવે છે. રાતના 10:30 વાગ્યા છે અને જો અત્યારે મારા પપ્પાની બે હજી આવ્યા છે. એ બજારમાં ગયા હતા. હું કામ શેના માટે કાંઈક વસ્તુની લેવા ગયા હતા. હવે કાંઈક નવું ચાલુ કરવાના. હવે એ શું ચાલુ કરવાની 2-3 દી પછી બધું ફિક્સ ફાઇનલ થઈ જાય ને પછી તમને વ્લોગમાં કહીશ. બરાબર અત્યારે કાંઈ નથી કહેતો. ટૂંકમાં હું ચાલુ કરવાની બધી આમ તૈયારી થાય છે અત્યારે. કમ્પ્લીટ બધી થઈ જાય ને ફાઇનલ ફિક્સ પછી વ્લોગમાં કહું કે ભાઈ હું ચાલુ કરવાના. અત્યારે જાવડિયા ખજૂર પાક ખાઓ હેલી. ઓય ખજૂર પાક હાલે ને મજા આવશે. હાલે હાલે હે લે હાલે 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 કા એમ હાલે કા ના ભાઈ આવી રીતના લઈ આવું ખાઈ ને હું ખોટે ખોટા પૈડા રહી ને એટલે પછી એના કરતા ન લઈ આવવા હારા. ડ્રાય ફ્રૂટ જેવી જ છે. નો ખાઈ હવે પૂરું. હાલો ભાઈ આ સાથે આજનું વ્લોગ અહીંયા પૂરું કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.